હવામાન વિભાગના રેડ એલર્ટ સાથે રાજસ્થાનના સિરોહીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। જવાઈ ડેમના દરવાજા ખોલ્યા પછી જવાઈ નદીમાં પાણીનો વેગ અચાનક વધી ગયો હતો, જેના કારણે નદીના આગળના ભાગમાં સ્વીકવંશ અને સુમેરપુરને જોડતા કલવર્ટનો વચ્ચેનો ભાગ તૂટી ગયો હતો। વરસાદ બંધ થયા છતાં હજુ પાણી ઉતર્યા નથી અને પાટણવાડિયા વિસ્તાર, ભાથુજીનગર, રાણાવાસનો ખાડો અને નાનોદી ભાગોળ જેવા વિસ્તારના 100 જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। છેલ્લા 3 દિવસથી આ વિસ્તારના લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। અનાજ, પાણી અને ઘરવખરી સહિત જરૂરી સામાન પણ પાણીમાં બગડ્યો છે। પાલિકા દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી પાણી ઉતરતા નથી, જેને લઈ રહીશો પરેશાન થયા છે। 3 દિવસથી પલંગ પર બેસી રહેવા મજબૂર બન્યા છે। ખાવા પીવામાં પણ તકલીફનો સામનો કરી રહ્યા છે। તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો પાલિકા જલ્દીથી પાણીનો નિકાલ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। 3 દિવસથી અમે ખાડા પીડા વગર છે, બીજાના ઘરમાં પણ રહેવું પડે એ કન્ડિશનમાં છે અને અમારા 100 થી 150 મકાન છે આ વિસ્તારની અંદર અને અનાજ પાણી બધા અમારા બગડી ગયા છે। ફ્રીજો બીજો અમે પલંગની ઉપર લઈ રહ્યા છે, પલંગની ઉપર પણ પાણી આવી ગયા છે। હવે અમે શું કરીએ, જઈએ ક્યાં આગળ અમે ના અમે 3 દિવસથી અમારા ઘરમાં પાણી પેઠું છે પણ પાણી હટતું નથી। અમે નાના છોકરા લઈને પલંગ ઉપર બેસી રહ્યા છે, ખાવા પીવાનું નથી, અમે ખાતા રાંધીએ કઈ ખાઈએ અમે। એટલે આપણે નાડોદી ભાગોળ વિસ્તારમાં પાણી છે, તેથી પાણી હટતું નથી, અમારે જવું કઈ। ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હજુ પણ સિસ્ટમ વધુ મજબૂત બનવાની સંભાવના છે। ડીપ ડિપ્રેશન બનવાની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે સિસ્ટમ। હાલ ડીસાથી 40 કિલોમીટર પશ્ચિમમાં ડિપ્રેશન છે, તો 45 થી 55 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન। ઉત્તર ગુજરાત, કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે। વાદીઓ પર વરસાદી માહોલમાં બે આફત આવી પડી છે। એક તરફ અવિરત વરસાદથી શહેરની પરિસ્થિતિ બગડી રહી છે અને બીજી તરફ સાબરમતી નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી રહ્યા છે। શહેરના વાડજ વિસ્તારમાં આવેલ પરીક્ષિત નગર બેટમાં ફેરવવાની તૈયારીમાં છે। હાલમાં એએમસી દ્વારા તુરંત કાર્યવાહી કરીને 40 થી વધુ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। એનડીઆરએફ અને એએમસીની ટીમો સતત કામગીરીમાં લાગી ગઈ છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। એ તો મુસીબત છે, પરંતુ હવે નવી મુસીબત છે તે અમદાવાદ શહેર માટે આવી રહી છે। તે છે સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। રિવરફ્રન્ટ છે, તે રિવરફ્રન્ટનો જે ભાગ છે તેમાં પણ પાણી હાલ ગરકાવ થયું છે। તે અંતર્ગત વાડજ વિસ્તારનું પરિસ્થિત નગર છે તે હાલ બેટમાં ફેરવવાની શરૂઆત થઈ ગઈ છે। હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના વાડજ ખાતે આવેલા પરિસ્થિત નગરના છે, જે સૌથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા આ તમામ જે ઝૂંપડપટ્ટીઓ છે તેમાં પાણી ઘસવાની જે તૈયારી છે તે જોવા મળી રહી છે અને અગમચેતીના ભાગરૂપે મહાનગરપાલિકા તરફથી અને કલેક્ટર કચેરી તરફથી જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા જે લોકો છે, જે હાલ આંકડો મળી રહ્યો છે તે પ્રમાણે 40 થી પણ વધુ જે પરિવારો છે તેને હાલ અહીંથી સ્થળાંતર કરવાની ફરજ તંત્રને પડી છે। કારણ કે એક તરફ અવિરત વરસાદ ચાલી રહ્યું છે, બીજી તરફ ઉપરવાસમાં જે સતત પાણી આવી રહ્યું છે, પાણીનો જે ફ્લો છે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છે એ સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। તેના કારણે સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે। સાબરમતી નદીના કારણે બંને કાંઠે વહી રહ્યા છે। એટલે જે અમદાવાદ શહેરનો મધ્યમાં આવેલો સાબરમતી રિવરફ્રન્ટ જે બનાવવામાં આવ્યું છે તેની સૌથી નજીક જો કોઈ વિસ્તાર હોય તો એ વિસ્તાર છે પરિષદ નગર। કારણ કે તેનું તમામ જે પાણી છે તે બેક આવી રહ્યું છે અને વિસ્તાર છે તેમાં ધસમસતો પ્રવાહ છે તે આપ જોઈ શકો જોવા મળી રહ્યો છે। તે પાણી આવી રહ્યું છે એટલે કહી શકાય કે બે આકાશી જે સ્થિતિ જે સંકટ જોવા મળી રહ્યા છે। એક આકાશી સંકટ છે સતત અવિરત વરસાદને કારણે અમદાવાદીઓના હાલ બેહાલ થઈ રહ્યા છે, તો બીજી તરફ જે ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે સાબરમતી નદી છે એ બે કાંઠે વહી રહી છે અને તેના જ કારણે
આ જે સ્થિતિ નિર્માણ થવા જઈ રહ્યું છે અને પ્રસિદ્ધ નગરમાં હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 40 થી વધુ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. હજુ પણ મહાનગરપાલિકાની ટીમ અહીં રાઉન્ડ મારી રહી છે કે જે પણ વ્યક્તિઓ નીચાણવાળા વિસ્તારમાં છે તમામ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવે, કારણ કે સૌથી વધુ પહેલો જે વિસ્તાર પાણીનો ભરાતો હોય છે તો એ આ વિસ્તાર હોય છે અને હાલ પણ જે સાબરમતીનું લેવલ છે તે અપ છે, તેના કારણે જે વરસાદી પાણીનો નિકાલ પણ થવામાં ક્યાંક મોડું થઈ રહ્યું છે. ચોક્કસ એ માની શકાય કે હાલ આકાશી આફત તો અમદાવાદ માટે છે, પરંતુ હવે જે નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે તે પણ એક મોટી આફત અમદાવાદીઓ માટે આજે રવિવારના દિવસે જોવા મળી રહી છે. જિલ્લામાં સતત વરસાદના કારણે શામળાજી પાસે સતત બીજી વાર ભેખડો ધસી પડી છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે પર ડુંગર પરથી મસમોટા પથ્થરો ખાબક્યા. રસ્તા પર પથ્થરો પથરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી ગઈ છે. ખાસ કરીને ભાદરવી પૂર્ણિમાના મેળા દરમિયાન શામળાજી દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે આ પરિસ્થિતિ મોટું જોખમ ઊભું કરી રહી છે. સતત વરસાદને કારણે અરવલ્લીની ગિરિમાળામાં ભેજ વધતા ભેખડ ધસી પડી અને તે ઘટનાઓ પણ વધી રહી છે. તંત્રએ લોકો અને મુસાફરોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. શામળાજી ઉદયપુર હાઈવે ઉપર જે અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે ત્યાં સતત વરસાદના કારણે લેન્ડસ્લાઇડની ઘટનાઓ બની રહી છે. દ્રશ્યો બતાવીશ ખાસ કરીને કે યાત્રાધામ શામળાજીમાં આજે ભાદરવી પૂર્ણિમા છે. બીજી તરફ સતત વરસાદના પગલે અહીં જે પ્રકારે ભેખડો ધસી રહી છે ગિરિમાળા ઉપરથી. અરવલ્લીની ગિરિમાળાઓ ચારે તરફ આવેલી છે. આપ જોઈ શકો છો કે શામળાજી ઉદયપુરનો આ હાઈવે છે. લાંબી કતારો વાહનોની લાગી હતી, પરંતુ હાલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમને જે રસ્તો કરીને જોઈ શકાય છે જે પ્રકારે કે વાહનને પૂર્વવત કરવામાં આવ્યો છે, પરંતુ જોઈ શકાય છે કે મસ્ત મોટી ભેખડો અહીં ધસી પડી છે. લોકોએ અહીં આવતા જે દર્શનાર્થીઓ છે તેમને પણ સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને કુદરતી વાતાવરણ આફત સર્જી શકે છે, તો સતત વરસાદના કારણે લોકોએ સતર્ક રહેવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ગાંધીનગર જિલ્લામાં સતત વરસાદની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટરે બોલાવી છે મહત્વની બેઠક. દહેગામ, ગાંધીનગર, કલોલ, માણસાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટરે સાબરમતી નદીમાં છોડવામાં આવતા પાણીને લઈને પણ મહાનગરપાલિકાના અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી. તો નદીના પટમાં અને નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તો જિલ્લા કલેક્ટર દ્વારા સતત જિલ્લાની વરસાદની પરિસ્થિતિને લઈને કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ, અને તેને લઈને જ આ વાતચીત કરવામાં આવી. મહીસાગર સંતરામપુરાના ભમરીથી માનગઢ રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો છે. વરસાદના કારણે મોટાભાગનો રસ્તો તૂટી ગયો છે. તો રસ્તા ઉપર મોટી મોટી તિરાડો પડી રસ્તો મોટાભાગે તૂટી ગયો છે. રસ્તા પર પસાર થતી કાર પણ રસ્તો ધોવાતા કાર ખાઈમાં ખાબકી હતી. કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો છે. કાર ખાઈમાં જતા 3 લોકો કારમાંથી ઉતરી ગયા હતા. ગત મધ્યરાત્રિના અતિભારે વરસાદમાં આખો રસ્તો ધોવાઈ ગયો હતો. હાલ સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા રોડ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. ચાંપતો પોલીસ બંદોબસ્ત રોડની બંને સાઈડ ગોઠવવામાં આવ્યો છે. સંતરામપુરથી રાજસ્થાનને જોડતો માનગઢ સુધીનો રસ્તો છે તે ભારે ધોવાયો છે, વરસાદના કારણે ધોવાયો છે. આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ આપનું નામ શું ને શું હોદ્દો છે આપનો? પારગી અરવિંદભાઈ ભેમાભાઈ, હું ભમરી ગામનો જ વતની છું. અહીંયા લગભગ રાત્રે સાંજે એમ તો તિરાડો પડી ગઈ હતી અહીંયા 6 વાગ્યા પછી, એટલે પૂરી ઘટના નાઇટમાં જ બની છે. લગભગ વરસાદ ના કારણે બધું ધોવાઈ અને જે પુરાણવાળી જે જગ્યા હતી એ જ ધોવાઈને પડ્યો છે. એટલે વધારે અહીંયા કઈ નુકસાન નથી, પણ એક ઇકો ગાડી આવી અને એ અંદર ઘસી પડેલી છે. એમાં જે બેઠેલા હતા એ 3 જણ બહાર હેમખેમ રાત્રે નીકળી ગયા છે. અંદર કશું કઈ છે નહીં નુકસાન જેવું. કેવો વરસાદ હતો ને કેવી ઘટના બની છે? રાત્રિ દરમિયાન બનેલી છે ઘટના, કેવી રીતે, અને રસ્તાની શું પરિસ્થિતિ છે અત્યારે? રસ્તો હાલ અહીંયા કોઈ ભારે વાહન જઈ શકે એમ નથી, બાઇક પણ નથી જઈ શકે એવું. ખાલી જે પુરાણવાળો જે રસ્તો હતો એ તૂટી ગયાથી અહીંયાથી વાહન બંધ કરાવી દીધું છે. તંત્ર તરત આવી ગયું છે. RNB વાળા પણ આવ્યા હતા, મામલતદાર સાહેબ બી આવ્યા હતા, અને અહીંયા અમે બ્લોક કરાયો છે. બીજું ડાયવર્ઝન છે, ચોકી માવડીથી ખેડાપા જઈને રાજસ્થાન જઈ શકાય એવું છે. અને માનગઢ જવું હોય તો આપણે કુંડા થઈ અને માનગઢ જવાયું છે, અને રાજસ્થાનમાં પણ જવાયું છે. એમાં એકદમ બંધ નથી, પણ અહીંયા કુંડાથી જવાશે અને ખેડાપાથી જવાશે. બાકી અહીંયાથી તો હાલમાં બંધ જ કરાવી દીધું છે. તંત્ર દ્વારા અહીંયા બધા હેમખેમ અહીંયા આવી અને વિઝિટ કરી અને અમે 2 બાજુ બ્લોક કરાવી
અને હમણાં જ સાહેબ શ્રી પણ ગયા છે. જે ભારે વરસાદ ખાબક્યો હતો તેને લઈને અત્યારે જે રોડ છે તે આખો ધોવાઈ ગયો છે, જેને લઈને તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તંત્ર દ્વારા બંને સાઈડો બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ચાંપતો બંદોબસ્ત રાખી અને વાહનની અવરજવર બંધ કરેલ છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો મહીસાગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તાઓ પણ ધોવાયા છે અને તેના કારણે જે વાહનોની અવરજવર છે તે બંધ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરથી રાજસ્થાનને જોડતો રસ્તો છે. કહી શકાય કે ભમરીથી માનગઢ સુધીનો રસ્તો ભારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો અને વરસાદને લઈને આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટા પાયે જે રસ્તો છે તે ધોવાયો છે. મોટા મોટા ખાડા પડ્યા છે, મોટી મોટી તિરાડો પડી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે રસ્તો છે તે માનગઢ સુધી, માનગઢ રાજસ્થાનને જોડતો રસ્તો છે અને રસ્તો અત્યારે હાલ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. મધ્યરાત્રિના રોજ જે રાત્રિના વરસાદ ખાબક્યો હતો, ભારે વરસાદ ખાબક્યો હતો, એની અંદર આ જે રસ્તો છે તે મોટા ભાગનો ધોવાઈ ગયો છે. મોટા ભાગનો રસ્તો અત્યારે ભૂસ્ખલન જેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે રસ્તા ઉપર રાત્રિ દરમિયાન જે કાર પસાર થઈ રહી હતી તે કાર પણ અહીંયા દ્રશ્યોની અંદર જોવા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે કાર પણ અહીંયા ખાબકી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર કાર પણ દેખાઈ રહી છે, પરંતુ રાત્રિ દરમિયાન બનેલો આ બનાવને લઈને ક્યાંક ને ક્યાંક જે તાત્કાલિક ધોરણે તંત્ર પણ અહીંયા દોડી આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા જાણ કર્યા બાદ તંત્ર દોડી આવ્યું હતું અને અંદરથી જે ગાડીમાં રહેલા લોકો છે, સવાર લોકો હતા, તેમને બચાવી લેવામાં આવ્યા તેવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે. પરંતુ ઘટના અહીંયા રાત્રિના રોજ બની છે. ભારે વરસાદના કારણે આખો રોડ છે તે બેસી ગયો છે અને જે નીચે કેનાલ છે ત્યાં ગાડી જતો રહ્યો છે. એટલે કહી શકાય કે આખો રોડ અત્યારે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. બંને સાઈડ વાહનોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. માં પડેલા વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી દીધી છે. ઈંટ ભરેલ ટ્રકનું ટાયર જમીનમાં ધસી જતા ટ્રક ફસાઈ ગયો હતો. તો ચાલુ ટ્રકમાં ઘટના બનતા ચાલક અને ક્લીનરનો જીવ તાળવે ચોંટ્યો હતો. વરાછા ભગીરથ સોસાયટીની ઘટના. સોસાયટીના રસ્તામાં જ ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. ટ્રકને બહાર કાઢવા ઈંટનો જથ્થો ખાલી કરાવવો પડ્યો. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળી. ખેડા સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસિકપુરા, પથાપુરા ગામના લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂરની સ્થિતિ. બપોર સુધીમાં 1 લાખ ક્યુસેક પાણી આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. 2 ગામના 71 લોકોને હરિયાણા ગુરુકુળમાં સ્થળાંતર કરવામાં આવ્યા. તો સ્થળાંતરિત લોકો માટે રહેવા, જમવા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હજુ સ્થિતિ બગડે તો તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે. વડોદરા વાઘોડિયાના મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાઈ ગયો છે. કોઝવે પર મસમોટું ગાબડું પડતા રાહદારી માટે આફત વર્તાઈ રહી છે. દેવ નદીના ધસમસતા પ્રવાહે કોઝવે પુલનું ધોવાણ કર્યું છે. મુનિ સેવા આશ્રમ તરફ જવાનો માર્ગ સદંતર બંધ છે. ખેડૂતો અને નોકરિયાતોને 8 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. સતત વરસી રહેલા વરસાદથી દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે. સતત વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. આંબેડકર ચોક પાસે આવેલ અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાણી ભરાયા હોવા છતાં તંત્ર દ્વારા અંડરપાસ બંધ ન કરવામાં આવતા વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા છે. પાણીમાં અનેક વાહનો બંધ થઈ જવાની પણ ફરિયાદો ઉઠી છે. સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત અને સઘન પેટ્રોલિંગ રાખી લોકોને સતત રહેવા અને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. દિવાલ ઉપર કે કોઈ અન્ય જગ્યા ઉપરથી સેલ્ફી કે ફોટોગ્રાફી ન કરી જીવનું જોખમ ન ખેડવા સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. તો રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા સતત જાહેર જનતાને માર્ગદર્શન આપી રહેવામાં આવી રહ્યું છે. તો સતત લોકોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે અને સાવચેતી રાખવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશન તરફથી તમામ જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે કે ઉપરવાસમાં વધારે વરસાદ હોવાના કારણે ધરોઈ ડેમના દરવાજા ખોલવાથી સાબરમતી નદીમાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી વધારે અહીં આવવાની શક્યતા હોવાથી
તમામ લોકોએ પોતપોતાની સલામતી રાખશો તેમજ કોઈ વધારે હોવાથી કોઈ નજીક જવું નહીં, પોતાની સલામતી અને તકેદારી રાખશે તમામને સૂચના કરવામાં. શહેરમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અજીત મિલ રોડ પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. લોકોના વેપાર ઉદ્યોગને પણ અસર પડી રહી છે. તો સતત વરસાદ વરસવાને કારણે લોકોના જે વેપાર ધંધા છે તે પણ ઠપ થઈ રહ્યા છે. હાલ અમે અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસે છીએ કે જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે આ જે વિસ્તાર છે આ રોડ ઉપર જ્યારે પણ અહીં વરસાદ વરસતો હોય છે, સામાન્ય વરસાદની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને ઢીંચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા હોય છે. પરિણામે આ જે રોડ છે ત્યાં સામાન્ય વાહન વ્યવહાર છે તે ઠપ થઈ જતો હોય છે. ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ વિસ્તારની આ પરિસ્થિતિ સર્જાઈ છે અને અહીં ઢીંચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર જે 2 વ્હીલર છે તો મોટાભાગનું એટલે કે અડધા ઉપરનું 2 વ્હીલર છે તે પાણીની અંદર ગરકાવ થઈ જાય તેવી પરિસ્થિતિ છે. જેને પરિણામે આ રોડ છે તે હાલ પૂરતો સામાન્ય વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. લોકોના વાહનો બંધ થવાની બીકને કારણે લોકો અહીંથી પસાર થતા ડરી રહ્યા છે. જોકે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી ચૂકી છે, તેમ છતાં અહીં જે પાણી ભરાવાની સમસ્યા છે તેનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. સામાન્ય વરસાદ વરસે અને અહીં આ જ પ્રકારની પરિસ્થિતિનું વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભારે વરસાદને કારણે ધરોઈ ડેમ અને વાસણા બેરેકમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને વાસણા બેરેકમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું. તો આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરમતી નદી કિનારે આવેલ ખેતીની જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. હવામાન ખાતાની આગાહીને પગલે કડીમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ગઈકાલથી શરૂ થયેલો વરસાદ હજુ સુધી ચાલુ છે. સમગ્ર મહેસાણા જિલ્લામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ કડીમાં 97 મિલીમીટર વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો વિજાપુરમાં 33 મિલીમીટર વરસાદ નોંધાયો. કડી શહેરમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. કડી જકાતનાકા, કરણનગર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની રેલ નદીમાં પાણી આવ્યા છે. નદીમાં પાણી આવતાની સાથે લોકો પહોંચી રહ્યા છે. નદી કાંઠે રેલ નદીમાં પાણી આવતા યુવાનો રેલ નદીમાં ઉતરી સેલ્ફી લઈ રહ્યા છે. ભારે વરસાદ વચ્ચે પાણી વધવાની શક્યતા હોવા છતાં લોકો જીવના જોખમે નદીમાં જઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટરે નદી નાળા નજીક ન જવા સૂચન કર્યા બાદ પણ લોકો નદીમાં જઈ રહ્યા છે અને તે પ્રકારની આ તસવીરો સામે આવી છે કે લોકો જીવના જોખમે સેલ્ફી લેવા માટે નદી કિનારે આવી રહ્યા છે. બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નદી નાળાથી દૂર રહેવા માટે વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે, પરંતુ આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે રેલ નદી અહીંયા ચાલી રહી છે. રાજસ્થાનમાં વધુ વરસાદ થવાથી સતત 7મી વાર રેલ નદી આવી છે અને લોકો અહીંયા રેલ નદીમાં નાહવા પડ્યા છે. લોકો જે છે તે અહીંયા સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે, મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા છે. આ લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. સૌથી મોટો સવાલ તો વહીવટી તંત્રની ટીમો પર પણ થાય છે. અહીંયા કોઈ પણ વહીવટી તંત્રની ટીમ જોવા નથી મળતી, પોલીસ જવાનો જોવા નથી મળી રહ્યા કે આ લોકોને રોકે આ નદી નાળામાં જતા. સવાલ અહીંયા અનેક ઉઠી રહ્યા છે કે જીવના જોખમે જે છે તે અહીંયા સેલ્ફીઓ લેવામાં આવી રહી છે. જીવના જોખમે જે છે તે લોકો અહીંયા નદીમાં નાહી રહ્યા છે. જો વધુ પાણી આવે તો આ લોકો માટે મુશ્કેલી બની શકે છે. મહત્વની વાત તો એ છે કે વહીવટી તંત્રના એક પણ અધિકારીઓ અહીંયા જોવા નથી મળ્યા અને લોકો જીવના જોખમે નદીમાં સેલ્ફીઓ લઈ રહ્યા છે, નદીમાં નાહી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુઈગામ પંથકમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સુઈગામના નડાબેટના રણમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો નડાબેટ રણના દ્રશ્યો સામે આવ્યા છે. રણ જાણે તળાવ બન્યું હોય, દરિયો બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદ ખાબકી રહ્યો છે બનાસકાંઠામાં, ત્યારે સરહદીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો લગભગ સતત 4 કલાકથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે.
નડાબેટ રણના દ્રશ્યો સામે આવ્યા છે, જાણે રણ આખું દરિયો બન્યો હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। બનાસકાંઠાના ધાનેરામાં સામાન્ય વરસાદથી કચેરી આગળ પાણી ભરાઈ ગયા છે। જનસેવા મામલતદાર અને નાયબ કલેક્ટરની કચેરી આગળ વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો નગરની મુખ્ય કચેરીના ગ્રાઉન્ડ અને પ્રવેશદ્વાર આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। દર વર્ષે સરકારી કચેરી આગળ પાણી ભરાવાની સમસ્યા છતાં અધિકારીઓ ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યા છે। સમગ્ર મામલે અનેક સવાલો ઉઠ્યા છે। અધિકારીઓની કચેરી આગળ દર વખતે પાણી ભરાતા અનેક અરજદારોને હાલાકી યથાવત જોવા મળી રહી છે। અત્યારે અમે ધાનેરાની સરકારી કચેરીઓમાં પાસે છીએ કે જ્યાં પાણી ભરાયા છે। આપને દ્રશ્યો બતાવીશ કે આ જે મુખ્ય રસ્તો છે, આ રસ્તો ધાનેરા મામલતદાર કચેરી, ધાનેરા SDM કચેરી, ધાનેરા જનસેવા કેન્દ્ર તેમજ ધાનેરા તાલુકા પંચાયત જે જૂની હતી ત્યાંનો આ રસ્તો છે ને ત્યાં આગળ જ પાણી ભરાઈ ગયા છે। સામે જનસેવા કેન્દ્ર આવેલું છે, જનસેવા કેન્દ્ર આગળ પાણી ભરાયા છે। આ બાજુ SDM કચેરી આવેલી છે, અહીંયા સબજેલ આવેલી છે। આજે તમામ સરકારી કચેરીઓ છે તેના ગ્રાઉન્ડમાં જ પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આજે રવિવારનો દિવસ છે એટલે કે અરજદારો તો નહીં આવે, પરંતુ આ પાણી જો નહીં ઓસરે તો અહીંયા જે ક્વાર્ટર્સમાં રહેતા જે કર્મચારીઓ છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। અને દર વખતે વરસાદ જ્યારે આવે છે ત્યારે આ જે સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા હોય છે અને અધિકારીઓ તેમજ જે પણ રાહદારી જે કામ અર્થે આવતા હોય છે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ડાંગમાં અત્યારે સાર્વત્રિક વરસાદ, હજુ પણ રેડ એલર્ટ, કયા પ્રકારની સ્થિતિ? જી, ચોક્કસથી વાત કહું તો ગુજરાત સરકારના હવામાન ખાતાએ ડાંગ, તાપી અને નવસારીને રેડ એલર્ટ આપ્યું હતું, જે અંતર્ગત ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હતો, જે અંતર્ગત ડાંગ જિલ્લાની મુખ્ય 4 નદી ગીરા, ખાપરી, અંબિકા અને પૂર્ણા નદી અંદર પૂર જેવી સ્થિતિના નિર્માણ થવા પામ્યા છે। સાથે સાથે અંબિકા નદી ઉપર વઘઈ નજીક આવેલો ગીરા ધોધ એ ડાંગ જિલ્લાની ઓળખ સમાન એ ગીરા ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અંબિકા નદીનો જળસ્તરમાં વધારો થતા ઘોડાપુરની સ્થિતિને ધ્યાનમાં લેતા નવસારી જિલ્લાના બિલ્લીમોરા, ગણદેવી જેવા ગામોને પણ આ અંબિકા નદીના પૂરનું પાણી અસર કરે છે, એ પ્રમાણે ચોક્કસ પ્રમાણના આ દ્રશ્ય કંઈ કહી જાય છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તો વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। અંબિકા નદી ઉપર આવેલ ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ડાંગ જિલ્લામાં અત્યારે અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, હજુ પણ આગામી સમય માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ ડાંગ જિલ્લામાં વરસી શકે છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે અને સતત પાણીનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે, તેના કારણે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો અંબિકા નદી ઉપર આવેલ જે ગીરાધોધ છે તેનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। બીજી તરફ જે આસપાસના ગામડાઓ છે, નીચાણવાળા વિસ્તારો છે, તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે આસપાસના વિસ્તારો અને ગામડાઓ પણ અસરગ્રસ્ત થઈ શકે છે। તો રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે ડાંગના દ્રશ્યો સામે આવ્યા છે કે ડાંગમાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો છે।